અમૂલ દૂધના ભાવની વાત કરીએ, પ્રતિ લીટરે હવે 2 રૂપિયાનો વધારો થયો છે, જેમાં અમૂલ તાજાનો ભાવ 55 થી 57 રૂપિયા થઈ ગયો છે. અમૂલ ગોલ્ડની વાત કરીએ તો 68 થી 70 રૂપિયા થયો. અમૂલ ટી સ્પેશિયલનો ભાવ 63 થી 66 થયો છે. અમૂલ મિલ્ક ફેડરેશને આ ભાવ વધારો કર્યો અને આવતીકાલથી આ ભાવ વધારો લાગુ થવા જઈ રહ્યો છે. આજ અંગે વધુ વિગત મેળવીશું. અમારી સાથે ઇનપુટ હેડ કીર્તન પટેલ જોડાઈ ગયા છે. કીર્તન ભાઈ, અમૂલ દૂધ તરફથી આ ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડ હોય કે અમૂલ ટી સ્પેશિયલ, તમામના ભાવ વધ્યા છે. અમૂલ દૂધમાં જે ભાવ વધારો થયો છે એ ભાવ વધારો આવતીકાલથી અમલમાં આવશે. એટલે આવતીકાલથી જે પણ ગ્રાહકો દૂધ ખરીદશે એમને નવો ભાવ ચૂકવવાનો રહેશે. પેકેજિંગ અને ખરીદી ભાવમાં જે વધારો થયો છે એ કારણ દૂધનું જે વિતરણ કરવાનું છે એ ભાવ કારણ બતાવવામાં આવી રહ્યું છે. મોસ્ટલી જે બફેલું દૂધ છે એમાં 500 ગ્રામના 37 રૂપિયાથી કિંમત વધારીને 39 કરવામાં આવી છે અને ગોલ્ડમાં 500 ગ્રામનું જે જૂની કિંમત 34 રૂપિયા હતી તે વધારીને 35 થઈ છે. અમૂલ ગોલ્ડ સિવાય જે અમૂલ ટી સ્પેશિયલ છે એમાં જે પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ટી સ્પેશિયલમાં 1 લીટરની કિંમત જે 63 હતી તેમાં 3 રૂપિયા વધારીને 66 કરવામાં આવી છે અને અમૂલ તાજા જે સર્વસામાન્ય દરેક જગ્યાએ દૂધ મળે છે એમાં એની કિંમત 500 ગ્રામના 28 રૂપિયાથી વધારીને 29 કરવામાં આવી છે. એટલે જોવા જઈએ તો અમૂલની જેટલી પણ બ્રાન્ડ છે એ તમામ બ્રાન્ડમાં ક્યાંક 1 રૂપિયો અથવા તો ક્યાંક 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અને કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર આ સહિતના જેટલા પણ વિસ્તારોમાં અમૂલનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે એ તમામ જગ્યા પર જે ઉપભોક્તાઓ છે એમને આ ભાવ વધારા સહન કરવો પડશે અને વધુ ભાવમાં દૂધ ખરીદવું પડશે. બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ. તો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ અમૂલ બ્રાન્ડ હેઠળ જે દૂધની પ્રોડક્ટ વેચવામાં આવે છે તેમાં આ ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. હવે વાત કરીશું પ્રધાનમંત્રી મોદીની અપીલ વિશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વધુ એક મોટો નિર્ણય કર્યો છે. પીએમ મોદીએ પોતાના સુરક્ષા કાફલાને નાનો કર્યો છે. કાફલામાં વાહનોની સંખ્યા અડધી કરાઈ. ઇંધણની બચત અને સરકારી ખર્ચ ઘટાડવાનો મુખ્ય હેતુ છે. વીઆઈપી મુવમેન્ટ દરમિયાન ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. પર્યાવરણ સંરક્ષણ માટે પીએમ મોદીનું મહત્વનું આ પગલું. પીએમ મોદીએ સાદગી અને પારદર્શિતાનો સંદેશ આપ્યો. રાજકીય અને વહીવટી તંત્રમાં નિર્ણયની ભારે ચર્ચા. પીએમ મોદીના નિર્ણયને વહીવટી સુધારા તરીકે જોવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ મુખ્યમંત્રીએ પણ પહેલ કરી છે. પેટ્રોલ ડીઝલ બચાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંદેશ આપ્યો. અમરેલીમાં પેટ્રોલ ડીઝલ બચાવવાનો સંદેશ આપ્યો. સીએમ મોટો સુરક્ષા કાફલો છોડી રાજુલા પહોંચ્યા હતા. કોન્વેમાં આવતા 10 કરતા વધારે વાહનો તેમણે દૂર કરાવ્યા. 2 કાર્ડના સામાન્ય કાફલા સાથે સીએમ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. સીએમની સાદગી જોઈ સ્થાનિકોમાં પણ ભારે આદર જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માત્ર 3 કાર સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ કાફલામાં માત્ર 3 જ ગાડી રાખી. પાયલોટિંગ અને સિક્યોરિટીની એક કાર કાફલામાં સામેલ છે. બિનજરૂરી ખર્ચ ઘટાડવા મુખ્યમંત્રીએ અત્યંત સાદગીભર્યો અભિગમ અપનાવ્યો. મુખ્યમંત્રીના નાના કાફલાના નિર્ણયની સોશિયલ મીડિયામાં ખૂબ પ્રશંસા થઈ રહી છે. પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ નાયબ મુખ્યમંત્રીએ પણ મોટો નિર્ણય કર્યો. ઇંધણ બચાવવા હર્ષભાઈ સંઘવીએ પોતાના કાફલામાં કાપ મૂક્યો. હર્ષભાઈ સંઘવીના કાફલામાં હવે માત્ર 3 ગાડી રહેશે. સરકારી ખર્ચ અને સમય બચાવવા માટે નિર્ણય લીધો. હવે ગૃહ વિભાગની સમીક્ષા બેઠક વર્ચ્યુઅલી જોડાશે. ગાંધીનગર બહારના અધિકારીને રૂબરૂ નહીં બોલાવાય. બહાર ગામના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી જોડાશે.
તો સોનું ન ખરીદવાની અપીલ કરતી નાયબ મુખ્યમંત્રીએ પોસ્ટ કરી હતી. રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં સોનાની ખરીદીમાં મોટો ઘટાડો થયો છે. પીએમ મોદીની અપીલ પર ગુજરાતીઓ દેશભક્તિ દર્શાવી. ગુજરાતીઓની આ રાષ્ટ્રભક્તિ જે ગુજરાતની સાચી ઓળખ છે, વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાને મજબૂત કરવા જનતાએ સાથ આપ્યો. વડાપ્રધાનની અપીલ અંગે મંત્રી ઋષિકેશભાઈ પટેલે નિવેદન આપ્યું. પશ્ચિમ એશિયાની સ્થિતિને કારણે સમીકરણ બદલાયા. વિદેશી હુંડિયામણ બચાવવા પગલાં લેવા જરૂરી હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાનો કાફલો ઘટાડ્યો. નાયબ મુખ્યમંત્રીએ પણ વિદેશ પ્રવાસ રદ કર્યો. મારા સહિતના મંત્રીઓએ પાયલોટિંગ ન લેવા નિર્ણય કર્યો છે. રાજ્યોમાં પેટ્રોલ ડીઝલ બચાવવા નિર્ણય લેવાયા. અધિકારીઓ સાથે વર્ચ્યુઅલી બેઠક કરવા નિર્ણય થયો છે. વિદેશી મુદ્રા બચાવવા ગુજરાત પણ દેશની સાથે છે. ગુજરાત રાજ્યમાં પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ 2 જ ગાડીના કોન્વોય સાથે મુસાફરી કરવાનું નક્કી કર્યું છે ને ઓછામાં ઓછી હવાઈ યાત્રા થાય એના માટે અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈએ પણ અમેરિકાની જે એમની વિઝિટ હતી એને પણ રદ કરી છે. એટલે સમગ્ર મંત્રીમંડળે પણ નક્કી કર્યું છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે પહેલ કરતા હોય એને તમામ મંત્રીઓ અનુસરતા પણ હોઈએ. જે પણ અમે પાયલોટિંગ લેતા હોઈએ છીએ, જે સ્થળે પહોંચવા માટે જવાનું થતું હોય અને એ સ્થળે પહોંચીએ એ પહેલા પાયલોટિંગ પણ ન લેવી એવી અનેક મંત્રીઓએ જાહેરાત કરી છે અને મેં પણ નક્કી કર્યું છે. જે મિટિંગો અધિકારીઓને અહીંયા બોલાવી અને રૂબરૂમાં કરતા હતા, જેથી કરી જુદી જુદી જગ્યાએથી અધિકારીઓ અત્રે હાજર ફિઝિકલ હાજર રહી અને જે મિટિંગોમાં હાજર રહેતા હતા એની જગ્યાએ વર્ચ્યુઅલી એમને જે સ્થળે હોય એ સ્થળેથી જોડાવાનું પણ નક્કી કર્યું. વર્ક ફ્રોમ હોમ અંગે શ્રમ મંત્રી કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે. ખાનગી કંપની અને એસોસિએશનને સાથે રાખીને બેઠક કરીશું. ઓનલાઈન શક્ય હશે તો ચોક્કસથી પ્રયાસ કરીશું. સરકારમાં અધિકારીને વર્ક ફ્રોમ હોમ શક્ય નથી. મુખ્યમંત્રીના માર્ગદર્શન સાથે આગળ વધવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું. ઇન્ડસ્ટ્રીઝમાં બધા કામો ઓનલાઈનથી થઈ શકે નહીં. જે જગ્યાએ શક્યતા હશે ત્યાં ચોક્કસ એમની એસોસિએશન સાથે બેસીને એના માટેનો પ્રયત્ન કરશું. આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો છે. પીએમ મોદીની અપીલને લઈ સાંસદે અમેરિકા પ્રવાસ રદ કર્યો. 19 મેના રોજ મિતેશભાઈ પટેલ અમેરિકાના પ્રવાસે જવાના હતા. ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશનના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. પીએમ મોદીએ વિદેશ પ્રવાસ ટાળવા માટે અપીલ કરી હતી. રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. પીએમ મોદીની અપીલ બાદ મંત્રીએ અમલ કર્યો. હવેથી મંત્રી પોલીસ પાયલોટિંગનો ઉપયોગ નહીં કરે. પેટ્રોલ ડીઝલની બચત માટે નિર્ણય લીધો. સામાન્ય નાગરિકની જેમ હવે મંત્રી પ્રવાસ કરશે. વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કરાયો. સરકારી ખર્ચમાં ઘટાડો કરવા મંત્રીએ ઉમદા અભિગમ અપનાવ્યો. પ્રજાના પ્રતિનિધિ તરીકે મંત્રીએ ઉદાહરણ પૂરું પાડ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જાહેરાત કરી અને એમને માન આપી અને પોલીસ પાયલોટિંગ માટે ના પાડી દીધી છે. પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ રાજ્ય સરકારનો મોટો નિર્ણય. મંત્રીઓને કોન્વે કે પાયલોટિંગ કાર નહીં ફાળવવામાં આવે. પેટ્રોલ ડીઝલની કરકસર માટે સરકારનું મહત્વનું પગલું. સુરક્ષા કેટેગરી ધરાવતા વીવીઆઈપી સિવાય કોઈને કોન્વે નહીં મળે. સુરક્ષા વ્યવસ્થામાં કેટેગરી નોન કેટેગરીના તબક્કા હોય છે. રાજ્ય મંત્રીમંડળના મોટાભાગના સભ્યો નોન કેટેગરીમાં. નોન કેટેગરીના વીઆઈપીને પાયલોટિંગ કે કોન્વે નહીં મળે. સરકારના નિર્ણયથી બિનજરૂરી ઇંધણના ખર્ચમાં ઘટાડો થશે. પ્રધાનમંત્રી મોદીની અપીલ પર રાજ્ય પોલીસ વડાએ નિવેદન આપ્યું. પોલીસ વિભાગ પણ પેટ્રોલ ડીઝલ બચાવશે. રાજ્ય પોલીસ વડા દ્વારા વિડીયો કોન્ફરન્સ યોજાઈ. પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને સૂચના આપવામાં આવી. કોર્ટે કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થામાં ઇંધણ બચાવશે. આરોપીને વિડીયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ રજૂ કરાશે. વિભાગની મિટિંગો પણ વિડીયો કોન્ફરન્સથી કરવા સૂચના આપવામાં આવી. વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી જે આઈઓસને સંબંધિત કોર્ટોમાં રજૂ કરવા અને જે વિટનેસ ડિપોઝિશન જે સેન્ટર્સ આપણે બનાવ્યું છે એ મારફતે આઈઓસ તપાસનીશ અધિકારી કોર્ટોમાં રજૂ થાય અને જે કૈદીઓ
જે કોર્ટોમાં રજૂ થવાના છે એ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે થાય એ રીતે સૂચના આપવામાં આવેલી છે અને ભાર એમાં પણ મૂકવામાં આવી છે કે જે મીટિંગ્સ છે જે જિલ્લા લેવલની હોય, રેન્જ લેવલની હોય અથવા હેડ ઓફિસ લેવલની હોય એ વર્ચ્યુઅલ મીટિંગ્સ થાય એ બાબતમાં પણ આપણે વ્યવસ્થિત રીતે સૂચના આપવામાં આવેલી છે. મહીસાગર એસપી સફીન હસને અનોખી પહેલ કરી. નાગરિકોને હવે જિલ્લા પોલીસ કચેરી સુધી નહીં આવવું પડે. લોકોના સમય, નાણાં અને પેટ્રોલની બચત થશે. એસપી સફીન હસન પોતે તાલુકા મથકે હાજર રહેશે. પહેલા અને ત્રીજા બુધવારે સંતરામપુર સ્ટેશનમાં એસપી બેસશે. બીજા અને ચોથા બુધવારે બાલાસિનોરમાં તેઓ હાજર રહેશે. વીરપુર અને બાલાસિનોરના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે નિરાકરણ લાવશે. પોલીસ અધિક્ષકના પ્રજાલક્ષી અભિગમને લોકોએ બિરદાવ્યો હતો. આવે છે કે એસપી પોતે જ એમના વિસ્તારમાં જઈને એમની રજૂઆત સાંભળશે અને જેના ભાગરૂપે દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે સાંજે 4:30 થી 7ની વચ્ચે હું સંતરામપુર પોલીસ સ્ટેશનમાં જઈ અને સંતરામપુર અને કડાણા વિસ્તારના જે પણ અરજદારો છે જેમને કોઈ પણ પ્રકારે પોલીસની કામગીરીથી અસંતોષ હોય એમને મળીશ. જ્યારે બીજા અને ચોથા બુધવારે સાંજે 4:30 થી 7 વાગે બાલાસિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાલાસિનોર તાલુકા અને વીરપુર તાલુકાના જે પણ અરજદારો છે એમને મળીશ. આ સિવાય કોઠંબા, લુણાવાડા અને ખાનપુર તાલુકાના લોકો પણ અહીંયા લુણાવાડા ઓફિસ આવીને ગમે ત્યારે મળી શકે છે. આના પાછળનો ઉદ્દેશ એવો છે કે ઘણા બધા લોકો અહીંયા સુધી આવે એના કરતાં હું જ જે છે ત્યાં જઈને લોકોને મળું, જેના કારણે એમનો સમય, પૈસા અને ઈંધણનો જે છે એ બચત થાય અને પોલીસ અને પ્રજા વચ્ચેનું જે અંતર છે એને ઘટાડી શકે. પીએમ મોદીની અપીલ બાદ વીએનએસયુ કુલ સચિવે મોટો નિર્ણય કર્યો. ખાનગી વાહનો છોડી પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા અનુરોધ કરાયો. રાષ્ટ્ર પ્રથમ અને કર્તવ્ય મહાન ભાવનાનો સંદેશ છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોને 7 મુદ્દે સૂચના અપાઈ. દેશહિતમાં નિર્ણય અર્થતંત્રને મજબૂત બનાવવાની આ પહેલ. વિદેશી હુંડિયામણની બચત કરવા કુલ સચિવે ખાસ અપીલ કરી. ઇંધણ બચાવવા ખાનગી વાહનોનો ઉપયોગ ટાળવા આદેશ કરાયો. વહીવટી કામકાજ માટે વર્ચ્યુઅલ મિટિંગને પ્રાધાન્ય અપાશે. કેમ્પસમાં વોકલ ફોર લોકલ અભિયાનને પણ વેગ મળશે. સજીવ ખેતી માટે એનસીસી, એનએસએસના વિદ્યાર્થીઓ જાગૃતિ અભિયાન કરશે. આદરણીય માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અપીલ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી અને અમારા ચાન્સેલર શ્રી આદરણીય દેવવ્રત આચાર્ય સાહેબના લેવાયેલા નિર્ણય અને અપીલને ધ્યાનમાં રાખીને આપણી યુનિવર્સિટીએ પ્રવેશ, પરીક્ષા, પરિણામ, અધ્યયન, અધ્યાપન અને સંશોધન આ તમામ તબક્કે મહત્તમ જગ્યાએ ઓનલાઈનો કરવાનો અમે નિર્ણય લીધો છે અને જે અમારા જે કર્મચારીઓ જે છે જે એક જ વિસ્તારમાંથી આવે છે તે લોકોને પણ સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે કે તમારે બધાએ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન અથવા તો બધાએ ભેગા થઈને જ આવવાનું છે. આ ઉપરાંત નજીકમાં જે લોકો, દાખલા તરીકે અમે જે લોકો નજીકમાં રહીએ છીએ તે લોકોએ ચાલીને કે સાયકલ પર આવવાનો જે નિર્ણય લીધો છે અને જે જ રીતે અમારી જેટલી પણ વ્યવસ્થાઓ જે છે, મિટિંગો હોય કે પછી પરીક્ષણ કાર્ય હોય, આ બધી જ વસ્તુઓ ઓનલાઈન અને એક દિવસ અમારા કેમ્પસની અંદર કોઈ પણ પ્રકારના વાહનો ન આવે એ પ્રકારનું પણ અમે આયોજન કર્યું છે. મહીસાગરમાં લુણાવાડામાં પેટ્રોલ પંપ પર લાઈન જોવા મળી. પેટ્રોલ ભરાવા માટે પંપ પર લાંબી કતાર લાગી હતી. પેટ્રોલની અછત હોય તેમ લોકો ઉમટી પડ્યા. 2 પેટ્રોલ પંપ પર પેટ્રોલ ન હોવાના બોર્ડ પણ લાગ્યા. લાંબી લાઈનને પગલે પોલીસે ત્યારબાદ ભીડ કાબૂમાં કરી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 4 મહત્વના નિર્ણય લેવાયા. અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની મંજૂરી મળી. અમદાવાદ ધોલેરા વચ્ચે ડબલ રેલ લાઇન બનાવાશે. રેલ લાઇનથી ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. રેલ લાઇન બનાવવા પાછળ અંદાજે 20,665 કરોડનો ખર્ચ. પ્રોજેક્ટથી અમદાવાદ ધોલેરા કનેક્ટિવિટી ઝડપી બનશે. में एक सेमी हाई स्पीड रेलवे लाइन उसका आज अप्रूवल हुआ. बहुत ही इम्पोर्टेंट प्रोजेक्ट है ये. यहाँ पर 220 kmph की ट्रेन ये बनाई जाएगी, 220 kmph की. और एक तरीके से ये मॉडल अगर यहाँ से सक्सेसफुल करने के बाद में देश में जितने सरफेस के प्रोजेक्ट्स हैं उन सबको अपग्रेड करके सेमी हाई स्पीड करेंगे. और जो बड़े शहर है, बहुत बड़े शहर है, 50 लाख से ज्यादा आबादी वाले, उनको 350 kmph की स्पीड पे हाई स्पीड पैसेंजर कॉरिडोर से कंपेयर करेंगे. इससे अहमदाबाद से धोलेरा के बीच में 48 मिनट्स रहेगा, साबरमती से धोलेरा.
और जो अहमदाबाद का एक मेजर एरिया है सरखेज, वहां से हो तो करीब 34 मिनट्स में सरखेज से धोलेरा पहुंच सकेंगे। વાવેતર પહેલા ખેડૂતો માટે મહત્વના સમાચાર। ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા। કપાસના પ્રતિ ક્વિન્ટલ ભાવમાં 557 રૂપિયાનો વધારો થયો। તલના ભાવમાં ₹500, તુવેરમાં 450નો વધારો। મગફળીના પ્રતિ ક્વિન્ટલ ભાવમાં 254નો વધારો। મગફળીનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 7,517 રૂપિયા। કપાસનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 8,667। ડાંગરનો 2,441, જુવારનો 4,023 રૂપિયા। બાજરી માટે 2900 રૂપિયા, રાગી માટે 5,205, મકાઈ માટે 2,410, તુવેર માટે 8,450, મગ માટે 8,780, અડદ માટે 8,200, સોયાબીન માટે 5,708 રૂપિયા। તલ માટે પ્રતિ ક્વિન્ટલ 10,346 રૂપિયા ભાવ જાહેર થયો। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પીએમ મોદીનો આભાર માન્યો। રાજ્યમાં લોકાયુક્તની નિમણૂક કરવામાં આવી છે। હાઈકોર્ટના પૂર્વ નિવૃત્ત જજ બિરેન વૈષ્ણવ નવા લોકાયુક્ત બન્યા છે। રાજભવન ખાતે લોકાયુક્તનો શપથ ગ્રહણ સમારોહ યોજાય છે। બિરેન વૈષ્ણવ રાજ્યના નવા લોકાયુક્ત તરીકે કાર્યરત થશે। આરોપીઓના સરઘસને લઈ રાજ્ય પોલીસ વડાએ સૂચના આપી છે। આરોપીઓને જાહેરમાં સરઘસ ન કાઢવા સૂચના અપાઈ। જાહેરમાં પરેડ ન કરાવવા રાજ્ય પોલીસ વડાએ સૂચના આપી। આરોપીઓ સાથે ગેરવર્તણૂક ન કરવા પણ સૂચના। આરોપીઓને હિંસાત્મક ટોળાથી બચાવવાની સૂચના અપાઈ। સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના હુકમને ટાંકીને સૂચના અપાઈ। તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડાને સૂચના, તમામ રેન્જ આઈજી સહિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। જે સૂચનાઓ છે, જે માનનીય સુપ્રીમ કોર્ટે જે ડીકે બાસુમાં 1996માં જે સૂચના આપવામાં આવેલી છે અને માનનીય હાઈકોર્ટે જે 2019માં જે સૂચના આપવામાં આવેલી છે એને જ અમે સર્ક્યુલેટ કર્યું છે। એ સમયાંતરે અમે કરતા હોઈએ છીએ। એ છે એના સિવાય બીજું કોઈ વિશેષ આમાં નથી। રાજ્યમાં 72 આઈએએસ અધિકારીઓની બદલી થઈ છે। જામનગર કમિશનર ડીએન મોદીની બદલી કરવામાં આવી। ડીએન મોદીની ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે બદલી થઈ। કચ્છના કલેક્ટર આનંદ પટેલની બદલી થઈ। આનંદ પટેલને કમિશનર ઓફ સ્કૂલ તરીકે બદલી કરાઈ। આનંદ પટેલ પીએમ પોષણનો વધારાનો ચાર્જ સંભાળશે। અમદાવાદ કલેક્ટર સુજીત કુમારની બદલી થઈ। સુજીત કુમારને કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે બદલી કરાઈ। અજય પ્રકાશની એમડી એનર્જી ટ્રાન્સમિશનમાં બદલી। ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાની પણ બદલી। ગૌરાંગ મકવાણાને ગેડામાં નિયામક તરીકે મુકાયા। ગૌરાંગ મકવાણાને 2 વધારાના ચાર્જ સોંપાયા। ગૌરાંગ મકવાણા એમડી જીપીસીએલ, એમડી જીબીસીએલનો ચાર્જ સંભાળશે। પ્રભવ જોશીની ટુરિઝમ કોર્પોરેશનમાંથી બદલી। પ્રભવ જોશીને જૂનાગઢ કમિશનર તરીકે મુકાયા। ગાંધીનગર કમિશનર જેએન વાઘેલાની પણ બદલી। જેએન વાઘેલાને કલેક્ટર ગીર સોમનાથ તરીકે બદલી થઈ। જેએસ પ્રજાપતિની ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થઈ। તેજસ પરમારની સુરત કલેક્ટર તરીકે બદલી। ભવ્ય પરમાની અમદાવાદ કલેક્ટર તરીકે બદલી થઈ છે। રાજ્યમાં 72 જેટલા આઈએએસ અધિકારીની બદલી થઈ, જેમાં કચ્છના કલેક્ટર આનંદ પટેલની ગાંધીનગર બદલી થઈ છે। આનંદ પટેલ હવે કમિશનર ઓફ સ્કૂલ્સ બન્યા। અનિલ રાણાવસિયા કચ્છના નવા કલેક્ટર બન્યા। જૂનાગઢથી અનિલ રાણાવસિયાની કચ્છમાં નિમણૂક થઈ। મનીષ ગુરુવાણીને નવસારી કલેક્ટરની જવાબદારી સોંપાઈ। ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર ગુરુવાણીની પણ બદલી થઈ। તો પાટીદાર આગેવાન કે પટેલે જ્ઞાતિના નેતાઓ પર પ્રહાર કર્યા છે। નામ લીધા વિના કે પટેલે આગેવાનને આડ્યાઠ લીધા। સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો પર પ્રહાર કર્યા। એક નહીં પણ દરેક જિલ્લામાં ખોડલધામનું નિર્માણ થાય તેવી વાત કરી। એક જ વ્યક્તિ પાસે ટ્રસ્ટનો કારોબાર હોવા સામે પણ વિરોધ કર્યો। સરદાર ધામના નામે સમાજને ગેરમાર્ગે દોરતા હોવાના પણ આરોપ લગાવ્યા। વ્યક્તિગત સ્વાર્થમાં આગેવાન સમાજને બીજા માર્ગે લઈ જાય છે। સમાજ અને સંસ્થાઓની દલાલી કરતા તત્વોને દૂર કરવાની માંગ। ખરા આગેવાનોએ શિક્ષણ અને આરોગ્ય માટે કામ કરવું જોઈએ। આરોગ્ય કાર્ડના નામે મોટું કરપ્શન ચાલતું હોવાનો પણ ગંભીર આક્ષેપ લગાવ્યો। હા, તો બધું જ એક જણા પાસે હોય તો એ સરદાર ધામના નામે કોઈને બીજા રસ્તે લઈ જાય છે, કોકના ચાપલુસી બની જાય છે, કંઈક ધંધા કરે છે। એટલે આ ન થાય એના માટે 51 શક્તિપીઠ છે, તો ગુજરાતની અંદર 51 જગ્યાએ આવી વાડીઓ બને અને એના પ્રમુખો, એના ટ્રસ્ટ
અને એના કારભારીઓ તમામ અલગ હોય એવું મારું સ્પષ્ટ કહેવું છે કે આ દલાલ પટેલો હવે સમાજની દલાલી કરીને સરદાર એવોર્ડની દલાલી કરવાની હોય, સંસ્થાઓની દલાલી કરવાની હોય, તો એ દલાલ જે પટેલો છે એને મારું સ્પષ્ટ કહેવું છે કે તમે આમાંથી દૂર થઈ જાઓ. તમારી કોઈ આવી લાયકાત નથી, સમાજ તમને કોઈ બોલાવતું નથી અને તમે સમાજ માટે કશું કર્યું નથી. 2 લાખ રૂપિયાનું કામ હોય એના 2 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયાના 5 લાખ, 5 લાખના 15 લાખ, 20 લાખ આ કાર્ડના નામે જે આરોગ્ય ક્ષેત્રમાં મોટામાં મોટું કરપ્શન છે એને દૂર કરવાની વાત કરવી જોઈએ. સમાચારમાં આગળ વાત કરીએ. રાજ્યમાં આગામી 48 કલાક ગરમીથી કોઈ રાહત નહીં મળે. સુરેન્દ્રનગરમાં અને કચ્છમાં 2 દિવસ હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી. ઓરેન્જ એલર્ટ જાહેર થયું. અમદાવાદમાં 44 ડિગ્રી પારો રહેશે તેવી શક્યતા. રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાશે. અને તાપમાનની વાત કરીએ તો અમરેલી અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે તાપમાન. અમદાવાદમાં 44 ડિગ્રી, કંડલામાં 43, રાજકોટ, અમરેલી, બોટાદ જિલ્લામાં યલો એલર્ટ અપાયું. વડોદરા, ગાંધીનગરમાં પણ યલો એલર્ટ છે. અનેક એવા વિસ્તારો જ્યાં ગરમીનું જોર યથાવત રહેશે. લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી. दो सिनॉप्टिक वेदर सिस्टम इम्पॉर्टेंट है. एक ऊपरी पवन के साइक्लोनिक सर्कुलेशन जो एमपी साउथ दक्षिण पश्चिम एमपी के ऊपर था, अभी भी वो स्थित है. उसका विस्तृत जो 1.5 किलोमीटर ऊंचाई तक. अभी एक फ्रेश डब्ल्यूडी उत्तर पश्चिम भारत को प्रभावित कर सकता है 15 मई को. और एक जो पवन का दिशा है पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का स्थिति है राज्यों में. अभी जो अधिकतम तापमान है अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल रहेगी, ग्रेजुअल फॉल रहेगी. और कुछ इक्का दुक्का जो आइसोलेटेड प्लेसेस में जो तापमान है, अधिकतम तापमान है 41 to 45 डिग्री सेंटीग्रेड आसपास रहने का संभावना रहेगा अगले 2 दिन. और हीटवेव का वार्निंग दिया गया है डे 1, डे 2 में 13 और 14 मई को. इसमें गुजरात रीजन में येलो वार्निंग दिया गया है. इसमें अहमदाबाद, गांधीनगर, बनासकांठा, पाटन और बड़ौदा के लिए दिया गया है. और सौराष्ट्र कच्छ में ऑरेंज वार्निंग दिया गया है. इसमें ऑरेंज वार्निंग में 2 डिस्ट्रिक्ट है, कच्छ और सुरेंद्रनगर. येलो वार्निंग में दिया गया है बोटाद, अमरेली, राजकोट और द्वारका के लिए. આ તરફ આગાહીકાર અંબાલાલ પટેલે થોડી રાહત આપી છે. તેમણે કહ્યું કે 16 મે બાદ ગરમીમાં ઘટાડો થશે. આગામી દિવસોમાં ગરમીનું જોર ઘટશે. 23 થી 28 જૂન વચ્ચે વરસાદી માહોલ જામશે. રાજ્યમાં જૂનના અંતમાં મેઘરાજાનું આગમન થશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે. મે પછી ગરમી ઘટવાની શક્યતા રહે છે. હવે ધીરે ધીરે 232 થી 280 ડિગ્રીના પવનો ફૂંકાવાની શક્યતા રહે છે. જે ભેજ લાવશે દક્ષિણ પશ્ચિમ ના પવનો અરબ સાગરમાંથી સરસરાટ ભેજ લાવવાની શક્યતા રહે છે. અરબ સાગર અને બંગાળ ઉપસાગર 20 મે બાદ સક્રિય થવાની શક્યતા રહે છે. અને લગભગ આંદામાન નિકોબાર ટાપુ પર તારીખ 17 થી 20 વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 23 મેમાં આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસા અંગે જોવા જઈએ તો લગભગ રોહિણી નક્ષત્રના પાછલા ભાગમાં વરસાદ થાય તો ગુજરાતમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે. 8 થી 15 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પાલનપુરમાં ગરમી વધતા સિવિલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 4 દિવસથી બનાસકાંઠામાં અગનગોળા જાણે કે વરસી રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે ઝાડા ઉલટીના કેસ પણ વધ્યા. બાળકો અને સગર્ભા મહિલાઓ પર ગરમીની વધારે અસર થઈ રહી છે. ડિહાઇડ્રેશન અને નબળાઈના દર્દીઓની સંખ્યા વધી છે. ગરમીથી બચવા બપોરે બહાર ન નીકળવા તબીબો સલાહ આપી રહ્યા છે. વધુ પ્રમાણમાં પાણી પીવું, હળવો આહાર લેવો, તડકામાં નીકળતી વખતે માથું ઢાંકી રાખવા માર્ગદર્શન અપાયું છે. ગરમીના લીધે અમુક લોકો દર્દીઓ આવે છે જે લોકોને ચક્કર આવે છે, ઉલટી થાય, ઝાડા થઈ જાય અથવા તો બેચેની લાગે એવી પરિસ્થિતિઓમાં દર્દી આવતા હોય છે.
એમને અમે દવા દાખલ કરીને IV ડ્રીપ અને રિહાઇડ્રેશન માટેની ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. પરંતુ ખાસ કરીને અત્યારે જ્યારે 45 ડિગ્રી ટેમ્પરેચર જો હોય આજુબાજુ તો ખરેખર શરીર ઉપર એની અસર બહુ ભારે થતી હોય છે. પરસેવો પણ સુકાતો નથી હોતો અને ઘણીવાર ચક્કર આવીને માણસ પડી જતા હોય છે અને બેભાન પણ થઈ જતા હોય છે અને ક્યારેક મોત પણ થઈ જાય છે. અને ગરમીની અંદર જે સાવચેતી રાખવાની એ છે કે જ્યારે બહુ જ તડકો પડતો હોય ત્યારે બહાર ખુલ્લા માથે બહાર ના જવું જોઈએ. અને સાથે સાથે જો તમે બહાર જવું જ પડે તો ખરેખર પાણી વધારે પીવું એ વધારે જરૂરી છે. આગળ પણ જોઈશું મહત્વના સમાચાર. રોકાઈશું નાનકડા વિરામ માટે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. બુલેટ બ્રેકિંગ સમાચારો સાથે હું છું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ વધ્યો છે. હોસ્પિટલના OPD વિભાગમાં ઉંદરોનો વિડીયો વાયરલ થયો છે. એક તરફ દર્દીઓ, બીજી તરફ ઉંદરોનું સામ્રાજ્ય આ OPD વિભાગમાં જોવા મળી રહ્યું છે. ગંદકીના સામ્રાજ્ય વચ્ચે દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. અગાઉ શ્વાન અને હવે ઉંદરોનો વિડીયો વાયરલ થયો છે. આ OPD વિભાગનો વિડીયો છે. હંમેશા વિવાદોમાં રહેતી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તંત્રની ઘોર બેદરકારીથી દર્દીઓના સ્વાસ્થ્ય પર જોખમ અને ખતરો ટોળાઈ રહ્યો છે. સફાઈ પાછળના લાખોના ખર્ચનું પરિણામ શૂન્ય. શું હોસ્પિટલ હવે ઉંદરોનું ઘર બની ગયું છે? આવા અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે કે ગંદકીના સામ્રાજ્ય વચ્ચે દર્દીઓ કઈ રીતે રહેશે? સિવિલના સત્તાધીશો આ વિડીયો જોયા પછી જાગશે? અગાઉ શ્વાન, હવે ઉંદર. તંત્ર ક્યારે સુધરશે? શું ગરીબ દર્દીઓની સુરક્ષાની કોઈ કિંમત નથી? સત્તાધીશો ઉંદરોના ત્રાસને કેમ સામાન્ય ગણે છે? ટેન્ડર પાસ થાય પણ સફાઈ કેમ નથી થતી? આવા અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે. વિડીયો વાયરલ થયા પછી જ તંત્ર જાગશે? તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો જે ત્રાસનો વિડીયો વાયરલ થયો તે વિડીયોને લઈને સિવિલ હોસ્પિટલના ડોક્ટર કમલ ડોડિયાનું નિવેદન સામે આવ્યું છે. કચરાપેટી પાસે ઉંદરો ફરતા હોવાનું નિવેદનમાં સ્વીકારાયું છે. ઉંદર પકડવાનો કોન્ટ્રાક્ટ ફરીથી એક્ટિવ કરવામાં આવશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. અમારા ધ્યાનમાં આવેલો છે એક વાયરલ થયેલો વિડીયો, જે સિવિલ હોસ્પિટલની કચરા ટોપલીની પાસે ઉંદરડાઓ આટા મારતા હોય છે એવો વિડીયો આવ્યો છે. એ સિવિલ હોસ્પિટલના તંત્રએ એને ખૂબ ગંભીરતાથી લઈ અને આ ઘટના ફરી પાછી ન બને એના માટેના પ્રયત્નો રૂપે જે કંઈ જરૂરી પગલાં લેવાના હોય છે એમની સૂચનાઓ આપેલી છે. અને નજીકના દિવસોની અંદર આ ઉંદર પકડવાનો કોન્ટ્રાક્ટ છે જે એ ફરી પાછો એક્ટિવ થઈ જાય અને કામગીરી ચાલુ રહી અને આ પાછી ઘટના ફરી રિપીટ ન થાય એના માટે પ્રયત્નો કરીએ છીએ. વિભાગ સિવિલ હોસ્પિટલનો જ છે. સિવિલ કયો વિભાગ એક્ઝેક્ટ ખ્યાલ છે એ કંઈ વિડીયો ઉપરથી નક્કી નથી શકતું. અને જે કંઈ જરૂરી બાબતો હશે, જે કંઈ જવાબદારીઓ થતી હશે, 2,13,000 સ્ક્વેર ફૂટના બાંધકામના મીટરના બાંધકામની ધરાવતી અને 25 એકરમાં ફેલાયેલી સિવિલ હોસ્પિટલની અંદર આ ઉંદરનો ત્રાસ છે એનો યોગ્ય નિકાલ થાય એના માટે અમે ખૂબ ગંભીરતાથી પ્રયત્નો કરીએ છીએ. તો આ તરફ વડોદરાની SSG હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં આવી છે. ગરમીથી બચવા હોસ્પિટલમાં 50 કુલર ભાડે રખાતા વિવાદ સર્જાયો છે. કુલરની મૂળ કિંમત કરતા ભાડાનો ખર્ચ વધુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રોજના 450 લેખે 60 દિવસ માટે કુલરો ભાડે લેવામાં આવ્યા છે. સોના કરતા ઘણામણ મોંઘું તેવું થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો અહીં ઉઠી રહ્યા છે. નવા કુલર ખરીદ્યા હોત તો સરકારી નાણાંની બચત થાત તેવું જનતા કહી રહી છે. કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા ષડયંત્ર રચ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેવા પણ અહીં આરોપો મૂકવામાં આવ્યા છે. SSG હોસ્પિટલમાં દર વર્ષે જે ઉનાળાની શરૂઆત થતી હોય છે ત્યારે જે કુલરો ભાડા પેટે મંગાવવામાં આવે છે, આ ભાડા પેટેની જે કિંમત જે કહેવાય છે કે એના કરતાં તો ભાડું મોંઘું પડે છે. નવીન કુલર તો આટલી કિંમતમાં તો આવી જતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાનું જે ષડયંત્ર છે. સાથે સાથે જે કહેવાય છે કે દર વર્ષે જો કુલર ભાડા પેટે લેવામાં આવતા હોય તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સુવિધાઓ પૂરી પાડવી છે. બીજી બાબત એ છે કે SSG હોસ્પિટલમાં AC જે તમામ રીતે જે સેન્ટર AC લગાવવામાં આવ્યા છે એવી વાત પણ આવી હતી, પરંતુ હાલમાં તમે જોશો કે નવા AC પણ બંધ હાલતમાં છે. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે મેન્ટેનન્સનો અભાવ છે અને જે આ AC જે કુલરો હોય છે તે કુલરો ભાડા પેટે મંગાવવામાં આવે છે, આ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરને ફાયદો કરવાનું ષડયંત્ર છે. હાલમાં અત્યારે 2 કુલર તો આપણે મૂકેલા જ છે, એટલે એવી કોઈ પ્રશ્ન બીજો કોઈ આવી શકે એવું નથી.
અને એના અંગેની જે એસી બંધ છે અંગેની આપણે કામગીરી ચાલુ છે. આ આખું ઓફિસ તરફથી થતું હોય છે એડમિનિસ્ટ્રેશન સાઇડ, તો એ અંગે હું ન કહી શકું, પણ જે બી કર્યું હશે એમને કંઈક કર્યું હશે. તો નીટનું પેપર લીક થવા મુદ્દે રાજકોટમાં વિરોધ કરવામાં આવ્યો છે. એનએસયુઆઈના કાર્યકરોએ પેપર લીક મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. કિશાનપરા ચોક ખાતે નનામી કાઢીને પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરવામાં આવી. એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હેડક્વાર્ટર તે તમામને લઈ જવામાં આવ્યા. તો નીટ પેપર લીક મામલે એનએસયુઆઈ મેદાનમાં આવ્યું છે. કચ્છ એનએસયુઆઈ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. પેપર લીક મામલે તટસ્થ અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠવા પામી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. દોષિતોને કલમ 555 હેઠળ કડક સજા આપવા માંગણી કરવામાં આવી છે. પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા જાળવી રાખવા તંત્રને અપીલ કરવામાં આવી છે. પેપર લીકને પગલે વિદ્યાર્થીઓમાં ભારે રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. નીટનું પેપર જે ફૂટ્યું અને ત્યારબાદ તેને રદ કરી દેવામાં આવ્યું, તેના કારણે આજ રોજ કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. કારણ કે આ કોઈ પ્રથમવાર બનતી ઘટના નથી, વારંવાર આ ઘટના બનતી હોય છે. આપણે 2024માં જોયું તો 2024માં પણ નીટનું પેપર ફૂટ્યું હતું અને વારંવાર પેપર ફૂટતા હોય છે. નીટનું પેપર હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર હોય, ક્યાંક ને ક્યાંક પેપર ફૂટતા આવે છે. તેના ભોગ સમગ્ર વિદ્યાર્થીઓ બની રહ્યા છે. ક્યાંક ને ક્યાંક વાલીઓ પોતાના પેટે પાતા માંદી અને વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે. તેમના વર્ષોની મહેનત હોય છે આ પરીક્ષા બાબત. ક્યાંક ને ક્યાંક એમના સપના હોય છે કે આગળ જઈને તે ડૉક્ટર બનશે કે મેડિકલ લાઈને પોતાની સેવા આપશે, પરંતુ જ્યારે આ ઘટના બને છે ત્યારે વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં આવી જતા હોય છે અને તેને કારણે તેમની ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. એક્ઝામ માટે તૈયારી કરું છું અને મેં સાથે સ્ટડી પર કરેલું છે એની માટે. અને આ વખતેનું જે પેપર હતું એ મારું ખૂબ જ સારું ગયું હતું, પર આ સરકાર અને એનટીએની જે બેદરકારી છે, જે કરપ્ટ જે ઓફિસર છે એમને લીધે જે પેપર લીક થયું છે એના કારણે મને બહુ જ થાય છે, મને માનસિક તણાવ આવે છે. કારણ કે મેં આવડી મહેનત કરેલી હતી ને તે છતાંય આવી રીતે પેપર લીક થઈ જાય છે અને હવે બીજી વાર પેપર કેવું આવે અમને એ જ ટેન્શન છે. આ તરફ બોગસ ખેડૂત કેસમાં પૂર્વ કોર્પોરેટરના જામીન નામંજૂર. કપડવંજ સેશન્સ કોર્ટે પૂર્વ કોર્પોરેટરની અરજી ફગાવી દીધી છે. અમદાવાદના તિરમીજી તસ્નીમ આલમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. મૃતક ખેડૂતના વારસદાર બની જમીન નોંધાવી હતી. વર્ષ 2000માં તલાટી પાસે ખોટું પેઢીનામું બનાવ્યું હતું. ખોટા દસ્તાવેજોના આધારે 88 ગુઠા જમીન ખરીદી લીધી હતી. તસ્લીમ આલમે ખેડૂત બનવા આખું કૌભાંડ આચર્યું હતું. પોલીસે 7 એપ્રિલે આરોપીની ધરપકડ કરી હતી. સરકારી વકીલ મિનેશ પટેલની દલીલો કોર્ટે માન્ય રાખી છે. કોર્ટે પૂર્વ કોર્પોરેટરને જેલ હવાલે કરવાનો આદેશ આપી દીધો છે. લાંચ કેસમાં વચેટિયા સાજિદ અલીની જામીન અરજી ફગાવવામાં આવી છે. નામદાર કોર્ટે આરોપી સાજિદ અલીને જામીન નથી આપ્યા. વડોદરા પાદરાના પીઆઈ વતી લાખોની લાંચ માંગવામાં આવી હતી. પીઆઈ ચારણ હજુ પણ એસીબીની પકડથી દૂર છે. કેસ પતાવવા પીઆઈ વતી 6 લાખની લાંચ માંગવામાં આવી હતી. વચેટિયા સાજિદે 2 લાખની રોકડ સ્વીકારી હતી. બચાવ પક્ષે ખોટી રીતે ફસાવ્યાની રજૂ કરી છે કેફિયત. એસીબીએ છટકું ગોઠવીને વચેટિયા સાજિદની ધરપકડ કરી લીધી છે. પીઆઈ હજુ પણ ફરાર છે. આ તરફ મોરબીમાં 1 વીક 1 રોડ અભિયાન શરૂ. મચ્છીપીટ વિસ્તારમાંથી કાચા દબાણો દૂર કરવામાં આવ્યા. પાલિકાની નોટિસ બાદ વેપારીઓએ સ્વયંભૂ દબાણ હટાવી લીધા છે. દબાણના કારણે ટ્રાફિક અને રાહદારીઓને મુશ્કેલીઓ થતી. કેટલાક વેપારીઓએ પોતે જ દબાણો હટાવવાનું શરૂ કરી દીધું છે. બાકી રહેલો કાટમાળ કોર્પોરેશનની ટીમે દૂર કર્યો છે. રસ્તાઓ ખુલ્લા કરવા મહાનગરપાલિકાની કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં ફરી રફતારનો કહેર સામે આવ્યો છે. બિલ્ડર મહેશ પીપળિયાના પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે. બિલ્ડર પુત્ર ધવલે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો છે. ધવલ પીપળિયાએ નશામાં 5 કારને અડફેટે લઈ લીધી. વોલ્વો કારના ચાલક ધવલે રસ્તા પર બેફામ કાર હંકારી. બેફામ વોલ્વો કારે 5 ગાડીઓને અડફેટે લઈ લીધી છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પરની આ ઘટના એક ગંભીર ઘટના સામે આવી છે. અકસ્માતમાં 5થી વધુ લોકો
ઈજા પામ્યા છે. અકસ્માત કરનાર કાર ચાલકની અટકાયત કરી લેવામાં આવી છે અને GJ03NF 6566 જે નંબરની વોલ્વો કારે અકસ્માત સર્જ્યો હતો તે અકસ્માત કરનાર ચાલકને લોકોએ મેથી પાક ચખાડ્યો. અકસ્માત કરનાર નશાની હાલતમાં હતો તેવું ભોગ બનનાર પણ કહી રહ્યા છે. નાના મોવા સર્કલથી નીચે સર્વિસ રોડ ઉપર આવતા હતા ત્યારે જ ડિવાઈડર ઉપર ચડાવી દીધેલી. અમને મારું ધ્યાન ત્યાં ગયેલું, પણ આપણે એમ થાય કે થોડુંક ડ્રાઇવિંગ ઓછું ફાવતું હોય, ત્યાં આપણને એવો આઈડિયા ન હોય. પણ ડ્રાઈવર ફૂલ પીધેલી હાલતમાં હતો, કોઈ પણ પ્રકારનો હોશ એમાં હતો નહીં. શું કરી રહ્યો છે કે ગાડી ચલાવે બેઠો છે ને કોઈ પ્રકારનું ભાન હતું નહીં. સૌપ્રથમ મારી અલ્ટો ગાડી એટલી સ્પીડમાં ઉડાડી કે મારાથી કંટ્રોલ માન થઈ ગઈ. હું જે દિશામાં આવતો તેની વિરુદ્ધ દિશામાં મારી ગાડી થઈ ગઈ. ત્યાં સુધી એને ઠોકી મારી ગાડીને. ત્યાર પછી આગળ મારી ગાડી અલ્ટો હતી, સામે વોલ્વો હતી, અને ત્યારબાદ મારી પછી આગળ 3-4 4 વ્હીલ પણ ઉડાડેલ છે અને બેક 2 વ્હીલ ઉડાડેલ છે. અમુક કેસ સિરિયસ છે. અમારે કોઈને વાંધો નથી આવ્યો ફેમિલી સભ્યોમાં, અમે ખાસ પ્રસંગમાં જતા હતા. એટલે આવા ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જે લોકો ભોગ બનેલા છે અથવા તો ગાડી ડેમેજ થયેલી છે તેને પૂરતો અન્યાય મળવો જોઈએ. એને ઘણી બધી ગાડીને અને બાઇકને ટક્કર માર્યું. એમાં અમારી કાર છે, બરોબર છે, અને અમારી કારની બહુ પાછળથી બહુ ખતરનાક રીતે ટક્કર મારી. કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે એ આઈડિયા નથી, પણ જે છે ને એ ઘણા બધા ઈજાગ્રસ્ત થયા અને કદાચ એક્સપાયર થઈ ગયા હોય તો ખબર નથી. બહુ ખરાબ રીતે એ પીધેલી હાલતમાં એવું જ લાગ્યું, કેમ કે ખતરનાક બહુ ઓવર સ્પીડથી આવતા હતા. આ તરફ કચ્છમાં 3ના મોત મામલે બેદરકાર કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પુલિયાના ખાડામાં વાહનો ખાબકતા અકસ્માત થયો હતો. દદ્ધર સાધારણ રોડ પર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. સાઇન બોર્ડ કે આડાશ ન હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં કાર અને 2 મોટરસાયકલ ખાડામાં ખાબક્યા હતા અને સારવાર દરમિયાન 3 નિર્દોષ લોકોના મોત થયા હતા. ખાવડા પોલીસે કોન્ટ્રાક્ટર અને જવાબદારો સામે ગુનો નોંધ્યો છે. BNSની વિવિધ કલમો હેઠળ પોલીસની કડક કાર્યવાહી પણ જોવા મળી રહી છે. અંધારામાં ખાડો ન દેખાતા વાહન ચાલકો સાથે આ દુર્ઘટના સર્જાઈ હતી. મોરબીના જૂના સાદુડકા ગામે 3ના કરુણ મોત નીપજ્યા. તલાવડી જેવા ઊંડા ખાડામાં ડૂબી જતા 3યના મોત થયા છે. ફાયર વિભાગે 3 મૃતદેહો બહાર કાઢ્યા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકોની ઓળખ કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતદેહોને PM માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. કચ્છના સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી 20 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા. સ્ટેટ IB, SOG અને મરીન પોલીસનું સંયુક્ત પેટ્રોલિંગ જોઈન્ટ ઓપરેશન દરમિયાન ટાપુ વિસ્તારમાંથી આ પેકેટો મળી આવ્યા છે. પેટ્રોલિંગ દરમિયાન દરિયાકાંઠા નજીક ચરસ પેકેટો નજરે પડ્યા. કુલ 20 પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને મળેલ પેકેટોને કબજે લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન વધારી દીધું છે. દરિયાઈ માર્ગે હેરાફેરીની આશંકાને લઈ તપાસ હવે તેજ બની ગઈ છે અને વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે વધુ પૂછપરછ પણ આ મુદ્દે હાથ ધરવામાં આવી છે. તો મહેસાણામાં ટ્રિપલ તલાકના કેસમાં પતિને જેલની સજા. આરોપી ઇમરાન મંસૂરીને કોર્ટે 1 વર્ષની કેદની સજા ફટકારી છે. જ્યુડિશિયલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો. આરોપી પતિને કુલ 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને જો દંડ ન ભરે તો વધુ 2 માસની સજાનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. 2 બાળકો સાથે તરછોડાયેલી પીડિતાને કોર્ટે ન્યાય આપ્યો છે. મહિલા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં ગુનો સાબિત થઈ ગયો છે. વકીલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે કડક સજા ફટકારી છે. ન્યાય મળતા પીડિતાએ વડાપ્રધાન અને સરકારનો આભાર માન્યો છે. હવે ટ્રિપલ તલાક એક એવી વસ્તુ છે કે જ્યારે કોઈ બી સ્ત્રીને મુસ્લિમ લો પ્રમાણે તલાક બોલી અને પોતાના લગ્ન જીવનથી છૂટા કરી શકતા હતા, પરંતુ ભારત સરકાર દ્વારા જે આ કાયદો બનાવવામાં આવ્યો એ કાયદામાં સ્ત્રીઓનું રક્ષણ, મુસ્લિમ સ્ત્રીઓનું રક્ષણ માટે આવી રીતે તલાક આપી શકાય નહીં, જે બાબતની ફરિયાદ રિઝવાના બાનુ દ્વારા નોંધવામાં આવેલી. જે ફરિયાદ અહીંયા મહેસાણા જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા આ ફરિયાદના અનુસંધાને નામદાર કોર્ટે બધા પહેલુઓનો તપાસ કરી અને આવા પ્રકારના કિસ્સાઓ સમાજમાં વધે નહીં અને એનું એક રિસ્ટ્રિક્શન થાય તે બાબતની ફરિયાદ કરી અને આરોપીને 1 વર્ષની સજા અને 10,000 સુધીનો દંડ કરેલો છે કે જે બાબતે આરોપીએ એ દંડ ના ભરે તો વધુ 2 માસની સજાનો જોગવાઈ કરવામાં આવેલી છે.
વાત અમદાવાદની કરીએ તો અમદાવાદ નિકોલના જ્વેલર્સ શોરૂમમાં 1.5 કરોડની મોટી ચોરીની ઘટના બની. સોનાના દાગીનાની ચોરીના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. મહિલા કર્મચારી હર્ષિતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આભૂષણ જ્વેલર્સમાં કામ કરતી યુવતીએ 1.5 કરોડના દાગીનાની ચોરી કરી લીધી. નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ આજે ઘટના બની ચોરીની 1.5 કરોડની ચોરી કરવામાં આવી તેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. હર્ષિતા જે ત્યાં કામ કરતી હતી તે જ વ્યક્તિ ત્યાં ચોરી કરી રહી છે તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાબરકાંઠા પોશીનાના જૈન મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. અજાણ્યા શખ્સોએ જૈન મંદિરમાં ચોરીને અંજામ આપ્યો છે. મંદિરમાંથી પંચધાતુની કિંમતી 4 પ્રતિમાઓની ચોરી થઈ છે. તસ્કરો અંદાજે 1.52 લાખથી વધુની મત્તા ચોરી કરીને ફરાર થઈ ગયા છે. ગત વર્ષે પણ આ જ જૈન મંદિરમાં ચોરી થઈ હતી. બરાબર 1 વર્ષ બાદ ફરી એકવાર ચોરી થતા જૈન સમાજમાં રોષ ભભૂક્યો છે. ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી ગયા છે. ગાંધીનગરના મગોડીમાં રાત્રિ દરમિયાન શ્રમિક કૂવામાં ખાબક્યો. અંધારામાં કૂવો ન દેખાતા મજૂરી કામ કરતો શ્રમિક તેમાં પટકાયો. સંતરામપુરનો શ્રમિક 15 કલાક સુધી તે કૂવામાં ભૂખ્યો અને તરસ્યો રહ્યો. શ્રમિકનો અવાજ સાંભળી સરપંચ અને સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા. સદભાવના ટ્રસ્ટની મદદથી શ્રમિકને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો. કૂવામાં પડવાથી શ્રમિકને કમર અને પગમાં ઈજા થઈ. 4 કલાકની ભારે જહેમત બાદ શ્રમિકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેને બહાર કાઢવામાં આવ્યો છે. ભાવનગરના ચકચારી ટ્રિપલ મર્ડર કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એસીએફ શૈલેષ ખાંભલા સામે 1500થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી. પત્ની અને 2 સંતાનોની હત્યા કરી લાશ દાટ્યાનો આરોપ છે. ફોરેસ્ટ કોલોનીમાં 3 લાશ દાટી હોવાનો આક્ષેપ. ડોગ સ્ક્વોડ હ્યુમન ઇન્ટેલિજન્સની પોલીસે મદદથી આ ભેદ ઉકેલી નાખ્યો છે. કેસમાં એડવોકેટ ઉત્પલ દવેની સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરવામાં આવી. સાબરકાંઠાના હિંમતનગરમાં સરકારી કર્મચારીનો જોખમી સ્ટન્ટ. ખેડબ્રહ્માના તલાટીએ રેલવે ટ્રેક પર ખાનગી કાર દોડાવી. દાણદાથી મહેતાપુરા ફાટક વચ્ચે ટ્રેક પર કાર ફસાઈ ગઈ. ટ્રેક પર કાર ફસાતા રેલવે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ. નશાની હાલતમાં કર્મચારીએ કાર ચલાવી હોવાની આશંકાઓ છે. રેલવે પોલીસે તલાટી મહેન્દ્રસિંહ સામે ફરિયાદ નોંધી છે. પોલીસે જોખમી સ્ટન્ટ કરનાર તલાટીની તે કાર પણ જપ્ત કરી લીધી છે. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં એસબીઆઈ લૂંટ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સચિન પોલીસ દ્વારા વેપારીઓ સાથે ખાસ બેઠક યોજવામાં આવી. સુરક્ષા અને સલામતી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. દુકાનો પર સારી ગુણવત્તાના સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા. શંકાસ્પદ હિલચાલ જણાય તો તુરંત પોલીસને જણાવો. ભાડુઆતોની માહિતી અને પુરાવા પોલીસમાં જમા કરાવો. મકાન માલિકોને ભાડુઆતોનું પોલીસ વેરિફિકેશન કરવા સૂચના આપવામાં આવી. ડીસીપી રાજેશ પરમારની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજવામાં આવી. પોલીસની સૂચનાનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે અને આંખ આડા કાન કરનારા સામે પગલાં લેવામાં આવશે. સારોલી પોલીસનું અભિયાન 13 તુજકો અર્પણ. ખોવાયેલા અને ચોરી થયેલા મોબાઈલ પરત કર્યા છે. પોલીસે કુલ 7 મોબાઈલ મૂળ માલિકોને સોંપી દીધા છે. કુલ 1.10 લાખની કિંમતના મોબાઈલ રિકવર કરવામાં આવ્યા. વિવિધ ગુનાઓમાં રિકવર કરેલા ફોન પરત આપવામાં આવ્યા છે. સારોલી પોલીસની કામગીરીથી માલિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અમદાવાદમાં 15 મેના રોજ યોજાશે સસ્ટેનેબિલિટી સમિટ. જીસીસીઆઈ દ્વારા ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગુજરાતને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મોડલ બનાવવાનો વિશેષ પ્રયાસ જોવા મળી રહ્યો છે. રાજ્ય સ્તરની પહેલ હવે રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ચમકશે. ESG અને ગ્રીન ફાઇનાન્સ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. ઇન્ડસ્ટ્રીયલ ડીકાર્બનાઇઝેશન પર નિષ્ણાંતો દ્વારા મંથન થશે. TERI અને IIM અમદાવાદ જેવી સંસ્થાઓ તેમાં જોડાશે. સમિટમાં ગુજરાતનો પ્રથમ જેન્ડર ઇક્વિટી રાઉન્ડ ટેબલ યોજાશે. સમિટને ઓપરેશન નેટ ઝીરો ઇવેન્ટ તરીકે આયોજિત કરાશે. કાર્બન ફૂટપ્રિન્ટ લાઈવ મોનિટરિંગ અને ઓફસેટિંગ કરવામાં આવશે. સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક રોકાણકારો એક મંચ પર ભેગા થશે. આજે જ્યારે આપણે એન્વાયરમેન્ટની વાત કરીએ, ગ્રીન એનર્જીની વાત કરીએ, દુનિયાને પોલ્યુશન મુક્ત કરવાની વાત કરીએ તો આ એક રેટિંગ આવ્યું છે ESG રેટિંગ.
ESG રેટિંગ હાલે દરેક કંપનીને કરાવવાનું છે, કરે છે. દરેક એક્સપોર્ટ કરતી કંપની, મોટી કંપનીઓ અને હવે તો મીડિયમ સ્કેલ કંપની ને નાની કંપની હોય, જો ESG રેટેડ કંપનીઝ જોડે કામ કરવું હોય તો ESG રેટિંગ કરાવવું પડે છે. ESGનું ફૂલ ફોર્મ છે એન્વાયરમેન્ટ, સોશિયલ ઇમ્પેક્ટ અને ગુડ ગવર્નન્સ. તો સૌથી પહેલો જે સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટ, એ ખૂબ જ મહત્ત્વનો છે. આજની તારીખમાં આખી દુનિયા એની ઉપર વાત કરી રહી છે ને એમાં ગુજરાત જે ગ્રોથનું એન્જિન છે આપણા દેશનું, ભારતનું, ને જ્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક કમિટમેન્ટ આપેલું છે કે 2070માં અમે નેટ ઝીરો પોલ્યુશનમાં આવીશું અને 2047 સુધી અમારું પોલ્યુશન રેન્કિંગ અત્યારે છે એનાથી પણ હાફ થઈ જશે. ધોરણ 12 CBSEનું પરિણામ જાહેર થયું. ધોરણ 12 CBSEનું 85.20% પરિણામ જાહેર. વિદ્યાર્થીઓ ડિજીલોકર અને ઉમંગ એપથી પરિણામ જાણી શકશે પોતાનું. દેશભરમાં 18 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. બોપલની તુલિપ શાળાના વિદ્યાર્થીઓએ કેક કાપીને ઉજવણી કરી છે. સારા પરિણામને પગલે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાથી દૂર રહીને વિદ્યાર્થીઓએ સારા ગુણ મેળવ્યા છે. હું એમ બધા જુનિયર્સને કહેવા માંગુ છું કે 12માં બધા જે એવું કહે છે કે જે વધારે હાર્ડ હોય છે, એવું કંઈ નથી. અગર તમે સારી રીતે મહેનત કરશો તો તમને ફળ હંમેશા ભગવાન આપશે જ. રોજની દૈનિક મહેનત મારી 8 થી 10 કલાકની રહેતી હતી. એમાં હું સતત NCERT રીડિંગ કરતો હતો અને સતત પ્રશ્ન પ્રેક્ટિસ કરતો હતો. મારા 94% આવ્યા છે ક્લાસ 12 CBSE કોમર્સમાં. સોશિયલ મીડિયા પર તો હું ખાસું યુઝ કરતી હતી, પણ હું ભણી બી લેતી હતી. બંને સાઈડ બરાબર હતું. અકાઉન્ટ્સ, ઇકો એ બધા જે મેઇન સબ્જેક્ટ છે એ મેં સ્ટ્રોંગ કરી દીधा था 11th થી જ, એટલે 12th में आम थोड़ा इजी लगी. रिजल्ट बहुत अच्छा है. मुझे 12th कॉमर्स में 97.4% आया. तैयारी बहुत अच्छी थी, 95+ तो एक्सपेक्ट किए थे. मैं ज़्यादा घंटे तो नहीं पढ़ती थी, पर जितना भी पढ़ा है वो फुल कंसंट्रेशन और फोकस के साथ पढ़ा है. તો થરાદમાંથી નશાનો કાળો કારોબાર ઝડપાયો છે. વાંતડાવ ચેકપોસ્ટ નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે. થરાદ ભારતમાલા રોડ પર પોલીસની કાર્યવાહી. એમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે 3.92 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપી રાજસ્થાનના નાગોરના હોવાનું સામે આવ્યું. રાજસ્થાનના પાસિંગની કારમાં આ ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. પંચમહાલના હાલોલમાં પુત્રએ કરી પિતાની હત્યા. હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે પિતાની હત્યા કરી નાખી. પિતા તેની માતાને માર મારી ઘરે રહેવા દેતા ન હતા. પુત્રએ ઉશ્કેરાઈ લાકડાના ફટકા મારી હત્યા કરી નાખી. પાવાગઢ પોલીસે મૃતદેહને PM માટે ખસેડ્યો અને હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બરોડા ક્રિકેટ એસોસિએશનમાં હાઈકોર્ટના આદેશના ઉલ્લંઘનના આક્ષેપ. રિવાઇવલ ગ્રુપ દ્વારા મહત્વના નિર્ણય લેવાતા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. કેરટેકર બોડીના સભ્યોની જાણ બહાર નિર્ણય લેવાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. રોયલ સત્યમેવ જયતેના ગ્રુપના દર્શન બેન્કરે આ ગંભીર આક્ષેપો કર્યા છે. કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની અરજી કરશે રોયલ સત્યમેવ જયતે ગ્રુપ. નાણાકીય નિર્ણયો કેરટેકર બોડીની જાણ બહાર થયાનો આરોપ લગાવ્યો છે. કેરટેકર બોડીના સભ્યોને બેઠકમાં ન બોલાવતા હોવાનો પણ આક્ષેપ છે અને વ્યક્તિઓનો વ્યક્તિગત વિવાદ છતાં BCA સુપ્રીમ કોર્ટમાં ગયા. વ્યક્તિગત કેસ હોવા છતાં BCAના નાણાંનો વેડફાટ થયો હોય તેવા પણ આક્ષેપ અહીં કરવામાં આવ્યા છે. હાઈકોર્ટે જે ઓર્ડર આપ્યો છે, ઇન્ટ્રીમ ઓર્ડર, એમાં હાઈકોર્ટે કેરટેકર બોડી બનાવી છે અને હાઈકોર્ટના કેરટેકર બોડી બનાવેલા જે 5 સભ્યો છે એણે BCA રન કરવાનું છે. અનફોર્ચ્યુનેટલી અત્યારે BCA એ 5 સભ્યોથી રન થતું નથી. અમારી બાજુમાં જ આનંદભાઈ બેઠા છે જે કેરટેકર બોડીના પાર્ટ છે, એમને કોઈ દિવસ હજી સુધી એ મિટિંગમાં બોલાવવામાં આવ્યા નથી. બધા ડિસિઝન આ એક ચક્રી શાસન દ્વારા લેવામાં આવે છે અને CEO દ્વારા જ BCA ચલાવવામાં આવે છે.
અને સીઈઓને મનગણત નિર્ણયો લઈ રહ્યા છે, બીસીએના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે. બીસીએનું જે રોજિંદા કે ડે ટુ ડે રૂટીન જે અફેર્સ છે એ સફર ના થાય, ક્રિકેટ સફર ના થાય, એના માટે જે એક્ઝિસ્ટિંગ ઓફિસ બેરર છે એ ઓફિસ બેરરને કેરટેકર બોડી તરીકે ફંક્શન કરવાની પરવાનગી આપી છે હાઈકોર્ટ. એનો મતલબ એવો છે કે બીસીએનો જે કંઈ વહીવટ છે, જે કંઈ નાના મોટા ડિસિઝન બીસીએમાં લેવાય એ 18 ફેબ્રુઆરીના ઓર્ડર પછી એ ખાલી કેરટેકર બોડી લઈ શકે, પણ હકીકતમાં એવું થતું નથી. હવે હું કેરટેકર બોડીનો મેમ્બર છું. મેં તમને હમણાં જ જણાવ્યું કે મારે તો ઓફિસમાં જવા માટે પણ પરવાનગી નથી. મીટિંગ તો દૂરની વાત છે. અત્યાર સુધી એક પણ મીટિંગ